તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। 8 લોકોને બચાવી લેવાયા છે, સાથે જ 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। આ સમગ્ર જે દુર્ઘટના બની છે જેમાં 3 લોકોનું મૃત્યુ થઈ ગયું છે। ઇકો કાર પર ટ્રક પડવાથી મોતનો આંકડો વધવાની શક્યતા પણ સેવાઈ રહી છે। ઇકો કાર અને ટ્રક અંદર ખાબક્યા હતા, સાથે જ એક બાઇક પણ ખાબક્યું હતું। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં હાલમાં જે અપડેટ મળી રહી છે, 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। આ સાથે જ 3 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે। તો વડોદરા ફાયર બ્રિગેડની 3 ટીમો પણ રવાના થઈ ચૂકી છે। આ ગંભીર બ્રિજ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડની 3 ટીમો રવાના થઈ છે રાહત બચાવ કાર્ય માટે। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 લોકોનું રેસ્ક્યુ કરાયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ 3 લોકોના મોતની પણ પુષ્ટિ કરાઈ રહી છે। તો દુર્ઘટના માટે કોણ જવાબદાર છે તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સરકારનું એવું કહેવું છે કે આ બ્રિજના સમારકામની મંજૂરી આપી દેવામાં આવી હતી, સાથે જ સર્વે પણ હાથ ધરાયો હતો। તો પછી કેમ કોઈ કામગીરી ન કરાઈ તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। અને કામગીરી તો ન કરાઈ, પરંતુ બ્રિજ કેમ ચાલુ રાખવામાં આવ્યો? ભારે વાહનો અહીંથી પસાર થતા હતા, તેમ છતાં પણ કોઈએ નોંધ કેમ ન લીધી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતા ગંભીરા બ્રિજમાં ભંગાણ સર્જાયું। પાદરાના મુજપુર ગંભીરા બ્રિજમાં અચાનક ભંગાણ પડ્યું અને જે વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તે નદીમાં પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા। એક ટ્રક, એક કાર અને એક બાઇક નદીમાં પડ્યું હોવાના અહેવાલ છે, સાથે જ એક લટકતી હાલતમાં ટ્રક જોવા મળી રહી છે। ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને જે મુજપુર ગામ છે તે લોકોને ખબર પડતા જ ગામ લોકો પણ બચાવ કામગીરીમાં જોતરાયા હતા। પાદરામાં મોટી દુર્ઘટના બની છે। તો હાલમાં રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે। 8 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, સાથે જ 3ના મોતની હાલમાં પુષ્ટિ થઈ છે, પરંતુ એવી વાતો પણ સામે આવી રહી છે કે જે કાર હતી તેના પર ટ્રક પડ્યો, જેના કારણે મૃત્યુ આંક પણ વધી શકે છે। તો ગાંધીનગર કંટ્રોલ રૂમથી કોર્ડિનેશન હાથ ધરાયું છે આ સમગ્ર મામલે, કારણ કે સીએમએ પણ આ સમગ્ર જે ઘટના બની છે તેની જાણકારી મેળવી છે। બચાવ કામગીરી પ્રાથમિકતા હોવાની સીએમઓની પ્રાથમિકતા છે તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। અનેક સવાલો આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। જર્જરિત પુલ હોવા છતાં શા માટે સમારકામ ન કરાયું તે સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જ શા માટે જર્જરિત હોવા છતાં વાહનોને અવરજવરની મંજૂરી આપવામાં આવી? નાના મોટા વાહન ત્યાંથી અવરજવર નહોતા કરતા, પરંતુ મોટા ભારે વાહનો ત્યાંથી અવરજવર કરી રહ્યા હતા। તંત્ર દ્વારા કેમ જર્જરિત પુલનું સમારકામ ન કરાયું? કોઈ જાનહાનિ જે થઈ છે, હવે તેની જવાબદારી કોણ લેશે? તેનું કોણ જવાબદાર છે? આજે સમગ્ર દુર્ઘટના સર્જાઈને તેમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે જવાબદારો સામે ક્યારે કડક પગલાં ભરવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। તો સ્થાનિય પ્રશાસન દ્વારા શું કામગીરી કરાઈ તે પણ એક સવાલ છે, કારણ કે પુલના જે સમારકામ માટે મંજૂરી આપી દેવામાં આવી હતી, સર્વે પણ હાથ ધરાયો હતો, પરંતુ તેમ છતાં પણ કેમ સમારકામ ન કરવામાં આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે। જર્જરિત હતો પુલ, તેમ છતાં પણ સમારકામ ન થયું, અને શા માટે જર્જરિત હોવા છતાં વાહનોને અવર જવરની મંજૂરી આપવામાં આવી હતી તેવા અનેક સવાલો આ સમગ્ર ઘટના પરથી સામે આવ્યા છે। તંત્ર દ્વારા કેમ કોઈ કડક કાર્યવાહી ન કરાઈ? કારણ કે આ પહેલા પણ આવી ઘટનાઓ અનેક વખત બની ચૂકી છે। તે પછી મોરબીનો બ્રિજ જે તૂટ્યો હતો તેની પણ ઘટના હતી, અને તે ઘટના પરથી કેમ શીખ લેવામાં ન આવી તે પણ સૌથી મોટો સવાલ છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, જે રીતની ઘટના સામે આવી છે એવી આ એક પહેલી ઘટના નથી, પરંતુ આ પહેલા અનેકો વાર ઘટના બની ચૂકી છે। અત્યારે તો સીએમએ પોતે આમાં ઇન્ટરેસ્ટ લીધો છે, અને પછી જે તપાસ થવાની છે તેને લઈને જે અધિકારીઓ છે તેમને પણ કહ્યું છે કે બચાવ કામગીરી પર વધુ ફોકસ કરવામાં આવે। પરંતુ જે ઘટના બની છે, કોણ જવાબદાર? શું લાગી રહ્યું છે? સમારકામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી, સાથે જ જે સર્વે કરવાની પણ મંજૂરી આપી દેવામાં આવી હતી, તેમ છતાં પણ બ્રિજનું સમારકામ ન થયું અને પછી આ દુર્ઘટના બની। 2-3 વસ્તુઓ છે કૃષ્ણા, ઘટના જે સવારથી આપણે જોઈ રહ્યા છે। સરકાર પાસે, તંત્ર પાસે કટકી કરવાનો સમય છે ચેકપોસ્ટ બનાવવા માટે। તમને હાસ્યાસ્પદ લાગશે, ગઈકાલે જ પાદરા પાસે મુજપુર ગામ એટલે આ બ્રિજનો બીજો છેડો છે,
ત્યાં એક પ્રાઇવેટ કંપનીના CSR ફંડથી પોલીસનું ચેકપોસ્ટ બનાવવામાં આવ્યું છે અને ચેકપોસ્ટ શું કામ કરે છે આપણને ખબર જ છે. કઈ રીતે કટકી, કઈ રીતે વાહન ચાલકોને ચેકિંગ, હેરેસમેન્ટ અને ઉઘરાણી માટેનું પૈસા છે 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. વિચાર કરો, ત્યાં પોલીસ કર્મચારીઓ રહી શકે, ત્યાં તમામ વ્યવસ્થા કરવા માટે. કાલે જ એક મિત્રે સવારે જ એક વિડીયો મોકલ્યો મને, કીધું કે જો આ કાલે જ ત્યાં CSR ફંડથી આ બનાવવામાં આવ્યું. આ બ્રિજને જોવાની ટાઈમ નહોતું. એક મહત્વપૂર્ણ બાબત જે લેટેસ્ટ અત્યારે અપડેટ છે, પરિવારજનોનો ત્યાં આરોપ છે કે હજુ સુધી ક્રેન આવી શકી નથી જે ટ્રકને ઉપાડી શકે અને જેની નીચે જે ઇકો દબાયેલું છે, કે બગદાણાનો પરિવાર છે, અત્યારે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે, એની નીચે પણ 7 થી 8 લોકો હોવાની સંભાવના છે. આ ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટની અને રેસ્ક્યુ એન્ડ ઇમરજન્સી સર્વિસની આ સ્થિતિ છે. તમને લાગશે નંબર 1 ગુજરાત જે તમને દેખાડવામાં આવે છે, પણ આવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે ધડામ એક સાથે તમામ વસ્તુઓ થઈ જાય, લોકોને બચાવવા માટે તંત્ર ન પહોંચે, સુવિધાઓ ન પહોંચે, લોકલ લોકોના ભરોસે અત્યારે ત્યાં જે તમને કહી દઉં બચાવ અને કામગીરી થઈ રહી છે, લોકલ એમાં તંત્રનો કોઈ રોલ નથી. લોકલ તરવૈયાઓ જઈને પોતાની નામ નાખીને ત્યાં લોકોને બચાવી રહ્યા છે. તંત્ર અત્યારે સાધનોનું રાહ જોઈ રહ્યું છે કે ક્રેન આવે, NDRF આવે, પછી કામગીરી શરૂ કરીએ. હાસ્યાસ્પદ છે લોકોના જીવ કેવી રીતે જઈ રહ્યા છે, કારણ કે જો ગોલ્ડન મોમેન્ટ કહેવાય છે, કે જો ગોલ્ડન અવર જેને કહેવાય છે, શરૂઆતના તબક્કામાં તમે જેટલી સ્પીડથી રેસ્ક્યુ કરશો, જીવ બચવાની સંભાવના એટલી વધુ હોય છે. જેમ જેમ સમય પસાર થાય, કારણ કે સવારે 6, 6:30ની ઘટના, એની પહેલાની પણ ઘટના હોઈ શકે છે અને અત્યારે આપણે 11, પોણા 11ની વાત કરી રહ્યા છે, 4 થી 4:30, 5 કલાકની ઘટના, અને જો લોકો એની અંદર દબાયેલા હોય, જો શરૂઆતના તબક્કામાં એમનું કાઢી લેવામાં આવત તો બચવાની સંભાવના વધુ હોત. ઘટના થઈ ગઈ, તમારી બેદરકારીથી થઈ. તમને ખબર હતી, કારણ કે જ્યારે મોરબી પુલ તૂટ્યો કૃષ્ણા, તો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે તમે તમામ બ્રિજોના ફિઝિબલ રિપોર્ટ કરો. ત્યારે સરકારે તમામ ફિઝિકલ રિપોર્ટ કર્યા બ્રિજોના, અને સરકારે પોતાની પીઠ થાબડી કે જો આટલા દિવસમાં મેં કરીને હાઈકોર્ટની અંદર જમા કરી દીધું. સવાલ એ છે ત્યારે ફિઝિબલ રિપોર્ટનું શું હતું આ બ્રિજને લઈને, એ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજની સ્થિતિ કેવી છે, જો ખરાબ હોય, કારણ કે જો હજુ 2022 પહેલાની જ ઘટના છે ને આપણે 3 વર્ષની જ ઘટના છે, તો 3 વર્ષમાં બ્રિજ કોઈ એવું ખરાબ ના થઈ ગયો કે અચાનક વચ્ચેનો પાટ આખો તૂટી જાય. મતલબ સાફ છે, સરકારને ખબર હતી કે આ બ્રિજ ક્યારે પણ ધડામ થઈ શકે છે, તૂટી શકે છે, પણ સરકાર રાહ જોતી હતી કે 2, 4, 5 લોકો કે 10 લોકોના બલી લેવાઈ જાય, પછી આપણે જાગીશું, કામ કરીશું, લોકો આપણને ગાળો આપશે, આપણે સાંભળીશું, કારણ કે આપણે તો જાડી ચામડીના છીએ, આપણે તો હાથીના ચામડીના છીએ, ગેંડાના ચામડીના છીએ. કોઈ બોલે ન બોલે ફેર પડતો નથી. 30 વર્ષથી આપણે છીએ, કોઈ શું બગાડી લેવાનું છે? જો કોઈ બોલશે તો આપણે એને જેલમાં નાખી દઈશું, કોઈ સવાલ ઊભા કરશે તો આપણે એને પોલીસથી હેરાનગતિ કરીશું, એના નળ કનેક્શન કાપી નાખીશું, એનું રોડ તોડી નાખીશું, અને પછી તો બુલડોઝર તો છે જ, બુલડોઝર તમારું જેને ઘર તોડી આપશે. સવાલ એ છે કે તમે સવાલ ઉઠાવશો તો તેની સામે, અને એમને ખબર છે આ અમે કરી શકીએ છીએ, કારણ કે ગુજરાતની જનતા આપણને જીતાડે છે. જે બી કારણો હોય, વિશ્વાસ હોય લોકોનું, હજુ લોકો વિશ્વાસ કરશે, લોકો જીવ ગુમાવવા માટે તૈયાર રહે, કારણ કે તમારે તો આવી સરકાર જોઈએ જે બેદરકાર સરકાર છે. ઋષિકેશ પટેલે સ્વીકાર્યું, તમે જુઓ ઓન કેમેરા, કે એમને ખબર હતી, સર્વેનો રિપોર્ટ આવી દેવા, તો રાહ જોતા હતા કે આ દુર્ઘટના થાય, બલી અપાય, પછી આપણે કાર્ય કરીશું. સવાલ એ છે, કારણ કે જવાબદારી કોઈની નામ નક્કી નથી થતી. એટલી વાત યાદ રાખો, એક સિંગલ વ્યક્તિની જવાબદારી નક્કી નથી થતી. એના માટે હરણીકાંડ તમે જોઈ લો, એના માટે તમે TRP કાંડ જોઈ લો, એના માટે તમે મોરબી કાંડ જોઈ લો. કયા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા કે કયા અધિકારીને ઘરે બેસાડી દેવામાં આવ્યા? કોઈને નહીં. સ્વાભાવિક છે, મોરલ હાઈ છે, હાઉસ ધ જોશ તો હાઈ, ભલે લોકો મરે, કોઈ ફેર પડતો નથી આ તંત્રને, કારણ કે તંત્રને ખબર છે કોઈ ફેર પડવાનું નથી, સત્તામાં કોઈ બદલાવ થવાનું નથી. વિપક્ષ કેટલું પણ બૂમ પાડે, અમે કંઈ કરવાના નથી, અમે આવી રીતે જ ચાલીશું, કારણ કે અમને ખબર છે કે આગામી 50 વર્ષ પણ આવી રીતે જ અમે રહેવાના છીએ. અનિલ 25 વર્ષની આયુષ્ય અવધિ સાથે બનાવેલો તો આ બ્રિજ અને 45 વર્ષે તૂટી પડ્યો, ને તેમ છતાં સરકાર એવું કહે છે કે સમારકામ અને સર્વેના આદેશ આપ્યા હતા, એટલે હાથ અદ્ધર કરી રહી છે સરકાર. પણ સરકાર જવાબદારીમાંથી મુક્તિ મેળવી રહી છે. સરકારને ખબર છે અમે કારણો વાપીશું, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈશું, કહીશું તો સાહેબ અમે તો કામ કરી જ રહ્યા હતા, પણ હવે તૂટી ગયું તો અમે શું કર્યું? બનવા જેવું કાર્ડ છે. તમને કહી દઉં, જ્યારે આખી ઘટના કોની સિવિલ ઉપર
જ્યારે ઘટના થઈ, આખું આપણું વિમાન તૂટી પડ્યું, એક નેતા આયા દિલ્હીથી, એમણે કીધું હવે દુર્ઘટના છે, થઈ ગઈ, એમાં આપણે શું કરી શકીએ. હવે વસ્તુ એ છે કે કોઈની જવાબદારી નક્કી નથી થતી. તમને કહી દઉં, આ સરકારની અંદર, આ પક્ષની અંદર તમે કંઈ પણ કરી લો. અત્યારે ત્યાંના લોકો આરોપ લગાવી રહ્યા છે, પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે કે ક્રેન નથી પહોંચી. બેઝિક વસ્તુ, કોઈ પણ ઇમરજન્સી સર્વિસમાં ક્રેન મહત્વપૂર્ણ હોય છે, પણ જેસીબી પહોંચી જાય છે કોઈના ઘરે તોડવું હોય તો, લીગલ હોય કે ઇલીગલ હોય. તમે સમજો, સ્થિતિ એટલી ખરાબ છે તમારા ત્યાં કે જો તમારે ત્યાં ઇમરજન્સી કોઈ જરૂર પડે તો તમારે ત્યાં ન તો મેડિકલ સ્ટાફ પહોંચી શકે, રસ્તાઓ નથી, જોડીમાં લઈને જવું પડે છે. આ વિકાસ છે ગુજરાતનો. તો પછી ક્રેન ક્યાંથી પહોંચશે? જવાબદારી કોની તો નક્કી થવાની નથી, રિપોર્ટ અપાઈ જવાનું છે. લોકો, હું તમને કહી દઉં, મોતની આંકડો જે આપણા રિપોર્ટર છે ત્યાં જે અત્યારે પડપણની આપણને માહિતી આપી રહ્યા છે, ચિંતન ગાંધી, એમનું કહેવું છે કે લોકો સાથે તેઓ વાત કરી રહ્યા છે. લોકોને કહેવું એવું છે કે જે સુવિધા મળવી જોઈએ એ તંત્ર તરફથી ઉણપ છે, બચાવ કામગીરીમાં ઉણપ છે. જે વસ્તુ થવી જોઈએ, મોટી મોટી વાતો સીએમ ભલે સીએમઓમાં બેસીને માહિતી લઈ રહ્યા હોય, પણ એમની વાત કોઈ નથી સાંભળી રહ્યું. એ વાત એમને ખબર પડવી જોઈએ. થોડા દિવસ પહેલા જ એવું કહેવામાં આવે છે કે એમને બેઠક લીધી, કોની? અધિકારીઓની, કે રસ્તાઓ તૂટી ગયા છે. રસ્તાઓ તૂટી ગયા છે તો એની જવાબદારી કોની? તો તમે કોન્ટ્રાક્ટરને આપો. પણ અધિકારીઓ એવું કીધું, એવું સૂત્રો કહે છે કૃષ્ણા, અધિકારીઓ એમને કીધું કે સાહેબ આપણા કોન્ટ્રાક્ટરો તો ભાજપવાળા જ છે, 40% 50% એ લોકો કમિશન લે છે. આપણા જ લોકો જે છે, સાંસદો છે કે ધારાસભ્યો કમિશન લે છે. કઈ રીતે આપણે પગલાં લઈશું? એમણે કીધું કોઈ વાંધો નહીં, ભલે તમે પગલાં ના લો પણ કાર્યવાહી કરો, લોકોને દેખાવું જોઈએ કામ. એટલે જુઓ, ચાલુ વરસાદે ક્યાંક કામ થાય છે, ક્યાંક પીચ વર્કો કામ શરૂ થઈ ગયા છે. એટલે દેખાડવા માટે બધું વસ્તુ છે ને, એટલા માટે જ લોકોને હવે જાગવાની જરૂર છે. લોકોને પોતાના મનથી પૂછવાની જરૂર છે કે તમે તમારી વિચારધારા કોઈને લઈને વસ્તુ હોય, પણ જ્યારે ગડબડી થાય તો આપણે ભગવાનની સામે પણ આંગળી ચીંધીને પૂછતા હોઈએ છીએ કે તે આમ કેમ કર્યું. અને તો આપણે કોઈ વ્યક્તિને ના પૂછી શકીએ કે આમ કેમ થઈ રહ્યું છે? આટલા વર્ષોથી તમે ટેક્સ આપીએ છીએ, અમે અમારા ટેક્સના નાણાં તમે શું કરો છો? આ મરવા માટે અમે ટેક્સ આપીએ છીએ તમને. આ ટોલ ટેક્સો કેમ આપીએ છીએ? આ રોડ ટેક્સ અમે કેમ આપીએ છીએ? આ જીએસટી અમે કેમ આપીએ છીએ? દર વર્ષે તમે આંકડા આપો છો કે આ વખતે બમ્પર કમાણી થઈ છે. એ કોના ખૂન પસીનાની કમાઈ છે? એ સામાન્ય લોકોના ખૂન પસીનાની કમાઈ છે, અને એ લોકો મરી રહ્યા છે, એ હકીકત છે. જી, આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે. તો વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ છે તે તૂટી પડ્યો છે, અનેક વાહનો નદીમાં ખાબક્યા છે અને 3ના મોતની હાલમાં પુષ્ટિ થઈ છે. આ સાથે જ 8 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એનો બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત.